આજ તો બધાને લીમડો ખાંડીને કડવું જ્યુસ પીવડાવી દીધું. જય દ્વારકાથી બધા. નાસ્તો આપણે ગામડે છેલ્લો દિવસ હતો. આજે આપણે જવાનું હતું સુરત, એટલે વિચાર્યું બધાને થોડીક મીઠાઈ ખવડાવી દઉં. સોરી કડવું જ્યુસ. અને આવી જાય પપ્પા વાડિયાથી કડવો લીમડો લઈને. આ તો કૂણો લીમડો છે એટલે બહુ કડવો તો નહીં હોય. પછી તો આપણે લીમડાના મોર ને લીમડાના પાન ભરીને મસાલો બનાવીને બોલાવી નાખી બાકાજી કી. મજા આયા. હું મજા આવી. આગળ પીહે એને ખબર પડશે કેવી મજા આવી. પછી તો થોડોક લીમડાનો મોર ને પાંદડા નાખીને પાછું થોડુંક ખાંડી નાખ્યું. જો એટલું જ્યુસ બની ગયું છે, જઈએ બધાને પીવડાવવા. પેલા તો પપ્પાનો વારો લીધો, પણ પપ્પાએ કઈ એવું કઈ રિએક્શન આપ્યું નહીં કે આ તો ગીળું પાણી છે. પછી વારો આવી ગયો મમ્મીનો. મમ્મી રિએક્શન ન આપે એવું તો બને જ નહીં. પછી તો મમ્મી અડધું જ પીધું, અડધું તો ઘા કરી દીધું. પછી તો આપણો વારો આવી ગયો. આપણને તો આ રોજ પીવાની ટેવ છે એટલે કાંઈ ફેર ન પડે. પછી આવી ગયો ભાઈનો વારો. ભાઈ તો ઘડીક જોતો તો વિચારતો તો હું કરું, પીવું કે ન પીવું. A few moments later. ફાઇનલી ભાઈએ પીધું તો ખરું, પણ કાંઈ રિએક્શન ન આપ્યું કે આ તો મીઠું છે. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ તકલીફ નહીં ਹੁੰਦੀ. પછી તો સુરત જવાનું હતું. ઠેલા બેલા પેક કરીને નીકળી જા. અમરેલી આવતા જ પાવભાજીની બાકાજી કી બોલાવી નાખી. ડાયરેક્ટ રાતે 12 વાગે હોટલ લેવામાં આવી હતી. સુરત આવીને ઘડીક સુઈ ગયો તો નાઈ ધોઈને બહાર આવ્યો. કાલથી આપણા ડેઈલી ઓફિસના વ્લોગ જોવા મળશે. મજા આયા. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.